સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હવામાન વિભાગની આગાહીને પગલે મહાનગરપાલિકા એલર્ટ. હવામાનની આગાહીના પગલે મહાનગરપાલિકા એલર્ટ બન્યું છે, ત્યારે રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સામે કામગીરી. જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે, ત્યારે દર ચોમાસામાં કમર સુધી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે, જ્યાં કચરાની કામગીરી સફાઈ હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે હાલમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં જે તંત્રની જે કહી શકાય પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ઉગડતી હોય છે, ત્યારે આખરે હવામાન વિભાગની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા જે એલર્ટ બન્યું છે તંત્ર, ત્યારે રોડ ઉપર પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવતી હોય છે તેને લઈને કામગીરી કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે, ત્યારે દર ચોમાસામાં કમર સુધી પાણી ભરાવાની જે સમસ્યાઓ સર્જાય છે ત્યારે કચરાની કામગીરીની સફાઈ હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં સુરત મહાનગરપાલિકા જે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે એને હાથ ધરી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે વરસાદની અને એને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી. દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ પડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ખાસ કરીને કતારગામ વિસ્તારમાં કેટલાક એવા સ્થળો છે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. હાથીવાડા મંદિરના જે રોડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને આ જગ્યા ઉપર કમર સુધી પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, ત્યારે સુરત મનપાનું તંત્ર એલર્ટ ઉપર જોવા મળ્યું છે અને હવે વરસાદ પહેલાં જ અત્યારે અધિકારીઓ કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે સ્ટ્રોમ લાઇનના ઢાંકણો અત્યારે ખોલીને ચેક કરવામાં આવી રહ્યા છે. વરસાદી પાણીમાં અવરોધરૂપ જે કચરો છે તેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વડલા સર્કલથી હાથીવાડા મંદિર તરફના જે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે. દર ચોમાસામાં કમર સુધી અહીંયા પાણી ભરાઈ રહેતા હોય છે, ત્યારે સુરત મનપાનું તંત્ર એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે. મનપાના સ્ટ્રોમ વિભાગના અધિકારીઓ પોતાની ટીમ સાથે અત્યારે કામગીરી કરવા પહોંચ્યા છે. સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અત્યારે જે મેન હોલના ઢાંકણ છે ખોલવામાં આવી રહ્યા છે. અંદર જે કોઈ પણ જાતનું કચરું જે છે પાણીને અવરોધરૂપ જોવા મળી રહ્યું છે તેને ખાસ કરીને સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. મશીનો સાથે મનપાની ટીમ અત્યારે સ્પોટ ઉપર પહોંચી છે અને અત્યારે આ કામગીરી કરતી જોવા મળી રહી છે. સુરતમાં ખાસ કરીને અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે મનપાનું તંત્ર હવે સફાળું જાગ્યું છે અને આવી જગ્યા ઉપર પહેલેથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે બેલદારોની ટીમ સાથે સ્ટ્રોમ અને ડ્રેનેજ વિભાગના જે અધિકારીઓ કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે અને આ વિસ્તારમાં સામાન્ય વરસાદે પાણી ભરાઈ જતા હોય છે. સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ વરસાદી પાણી રોડ ઉપર ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે સુરત મનપાની ટીમ અત્યારે એલર્ટ ઉપર જોવા મળી રહી છે. મનપાના કતારગામ ઝોનના અધિકારીઓ બેલદારોની ટીમ સાથે સ્ટ્રોમ લાઇનના ઢાંકણો ખોલી અને અત્યારે જે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને સ્ટ્રોમ લાઇનમાં જે પાણીને અવરોધરૂપ કચરું હોય તેની અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. પ્રેશર મારવું પડે તો મશીન સાથે પણ તેઓ પહોંચ્યા છે. જ્યાં પણ જરૂર હોય પ્રેશર મારવાની, કોઈ અવરોધરૂપ કચરો અંદર હોય તેને નિકાલવાની કામગીરી કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. આપણે અધિકારી સાહેબ સાથે પ્રતિક્રિયા. સાહેબ, ખાસ કરીને આ જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા તંત્ર એલર્ટ ઉપર આવ્યું છે અને અત્યારે કામગીરી ચાલુ છે. અત્યારે હાલ બધું ચેકિંગ કરીએ છીએ કે ભાઈ કઈ જગ્યાએ પાણી ઓબસ્ટ્રક્ટ થાય છે અને શું પ્રોબ્લેમ છે. એટલે દરેક મેનહોલ અત્યારે વરસાદ થોડો રોકાઈ ગયો છે અને આપણે ચેક કરી લઈએ છીએ શું આમાં કંઈ પ્રોબ્લેમ છે લાઇનમાં, કે સિલ્ડિંગ છે કે બીજું કંઈ છે કે કંઈ કચરું અટવાયેલું છે, એ હાલ જોઈએ છીએ. ખાસ કરીને કતારગામ વિસ્તારમાં વરસાદી પાણીની જે લાઈનો છે, શું પાણીની કેપેસિટી પૂરેપૂરી વહન કરી શકે એવી? હવે હું તો ડેનેજનો માણસ છું,
સ્ટ્રોમનું મને ખ્યાલ ઓછો હોય છે, છતાં આ લાઇન ચોકિંગ છે કે નથી ચોકિંગ એ હું ચેક કરું છું અત્યારે હાલમાં. જો કંઈ ઓફટ્રક હોય તો આપણે મશીન દ્વારા એને સફાઈ કરવાનું કામ કરીએ છીએ. મોટા ભાગે કતારગામ વિસ્તારમાં એવા સ્થળો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે. ક્યાંક ને ક્યાંક એ પાણી ભરાયા પછી અમુક કલાકો પછી ઉતરી જાય છે, પરંતુ પ્રારંભિક તબક્કે પાણી ભરાયું હોય, કોઈ જાળિયામાં કચરો આવ્યો હોય, શું કામગીરી? મેઇન રીઝન તો એ જ છે કે લોકો પ્લાસ્ટિકને અને અમુક જે વસ્તુ રોડ ઉપર ફેંકી દે છે અને જેના વરસાદના કારણે તણાય અને સીધું જે આપણું ઇનલેટ ચેમ્બર હોય છે એટલે કે જાળીઓ એના ઉપર આવીને અટકી જાય અને ત્યાં પાણી અટકી અને ત્યાં પાણી સ્ટોરેજ થઈ જાય. પછી એને સાફ કરવામાં આપણે પહોંચીએ છીએ ત્યાં સુધીમાં પાણી ઘણું ભરાઈ ગયું એવી શક્યતાઓ ઘણી જગ્યાએ જોવા મળેલી હોય છે. એટલે જો પબ્લિક અત્યારે ચોમાસા દરમિયાન કે અમસ્તું જો કે કચરું રોડ ઉપર ફેંકે નહીં અને જે તે જગ્યાએ નિકાલ કરવાનો છે યોગ્ય જગ્યાએ ત્યાં કરે એવી મારી લોકોને અપીલ છે ખાસ, કે જે તે જગ્યાએ ના નાખે. લોકો વધારાના ગોદડા છે, ગાડલા છે, પછી ક્યારેક ઝાડ કાપીને પણ ડાળખા નાખી દે છે, જે એની પાસે નકામો કચરો હોય એ પણ નાખી દે. જો એ લોકો નાખતા બંધ થઈ જાય તો આ આપણે પ્રોબ્લેમ ઓછો આવે એવું મારું માનવું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો ડ્રેનેજ વિભાગના અધિકારીઓ અત્યારે કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. લોકો પણ ક્યાંક ને ક્યાંક અવેરનેસ રાખે, રોડ પર આડેધડ પ્લાસ્ટિક ન ફેંકે, બિનજરૂરી વસ્તુઓ જે ફેંકવામાં આવતી હોય છે અને આ વસ્તુઓ પાણીમાં તળાઈ અને તે સ્ટ્રોમ યા ડ્રેનેજના ચેમ્બરમાં સલવાઈ જાય છે, જેને કારણે પાણીને અવરોધરૂપ થઈ રહ્યો છે. આવો કચરો લોકોએ ન ફેંકવો જોઈએ. સુરત મનપાના અધિકારીઓ અત્યારે કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. જે જગ્યાએ ઇનલેન્ડ ચેમ્બરો છે તેના ઢાંકણો ખોલવામાં આવી રહ્યા છે અને પાણીની વહન ક્ષમતા કેટલી છે તેની અત્યારે ચોક્કસ માહિતી મેળવવામાં આવી રહી છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાત.